નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત વિભાગીય પ્રાંત અધિકારી શ્રી દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી। થોડા દિવસો અગાઉ ખંભાત તાલુકા તેમજ સમગ્ર ગુજરાતના ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થયો હતો અને કહેવાય છે કે અસંખ્ય જગ્યાએ લાખો કરોડો રૂપિયાના નુકસાન થવા પામ્યું હતું। ત્યારે વરસાદના કારણે ગુજરાતના ડેમો ઓવરફ્લો થતાં ડેમોનું પાણી દરિયાઈમાં છોડવામાં આવ્યું હતું, જેથી દરિયામાં પાણીની આવકમાં વધારો થયો હતો। ખંભાતના પ્રાંત અધિકારી શ્રીએ ધુવારણ મુકામે દરિયાઈ વિસ્તાર તેમજ આજુબાજુના પરા વિસ્તારમાં જાત નિરીક્ષણ કર્યું હતું। તેમજ સ્થાનિકોના જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ જાતની તકલીફ પડે તો વહીવટી તંત્રને ધ્યાન દોરવું તેમજ સમુદ્ર કિનારે આવેલ સમુદ્રી માતાના દર્શન કરી ગુજરાતભરમાં આવનાર દરેક આફતો ટળે, પ્રજા સુરક્ષિત રહે તેવી પ્રાર્થના પણ પ્રાંત અધિકારી શ્રીએ કરી હતી। જાત નિરીક્ષણ તપાસમાં પ્રાંત અધિકારી સહિત ખંભાત ટીડીઓ શ્રી તેમજ ખંભાતના જાગૃત મામલતદાર મનીષભાઈ ભોઈ તેમજ તલાટી શ્રી અજીતસિંહ તેમજ ગામના આગેવાનો દરિયાઈ મુલાકાત કરી સમસ્ત પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા, ખંભાત।